નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય સવ્વસાહૂણમ એષુ પંચન મુક્કારો સવ્વપાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ. આજે આપણે પર્વાધિરાજ પર્યુષણની થોયની આપણે વિચારણા કરીશું. 17 भेदी जिन पूजा रचीने स्नात्र महोत्सव कीजे जी ढोल ददामा बेरी न पेरी झल्लरी नाद सुनी जे जी वीरजिन आगे भाव न भावी मानव भव फल लीजे जी पर्व पजूषण पूरव पुण्य આવ્યા એમ જાણી જેજી. 17 ભેદી જીન પૂજા રચીને એટલે કે આપણે ત્યાં 17 ભેદી પૂજા આવે છે, જેમાં પ્રભુની પૂજા અલગ અલગ પ્રકારે અલગ અલગ દ્રવ્ય એમ 17 પ્રકારે પ્રભુની પૂજા કરવામાં આવે છે. એટલે કે 17 ભેદી જીન પૂજા એટલે કે જીનેશ્વર પરમાત્માની પૂજા રચીને સ્નાત્ર મહોત્સવ કીજેજી એટલે કે સ્નાત્ર મહોત્સવ શું કરો તો કે કરજો જો. એટલે કે 17 ભેદી પૂજા ભણાવી એની પહેલા સ્નાત્ર પૂજા આપણે કરતા હોઈએ છીએ, કાં તો અલગથી પણ સ્નાત્ર મહોત્સવ કરી શકાય. ઢોલ દદામાં ભેરી નફેરી જલ્લરી નાદ સુણી જેજી. ઢોલ એટલે ઢોલ, દદામાં એટલે પણ ચામડાનું વાજિંત્ર છે, ભેરી એટલે એક જાતની પીપુડી છે વગાડવાની, નફેરી પણ એક જાતનું ઢોલ જેવું વાજિંત્ર, નગારા જેવું વાજિંત્ર, જલ્લરી એટલે ઝાલર, એનો નાદ સુણી જેજી. કારણ કે પર્વાધિરાજ પર્યુષણ આવેલા હોય એટલે ઓત્સવ મહોત્સવ જેવું વાતાવરણ હોય અને ત્યાં ઝાલર વગેરેના પણ નાદ વાગતા હોય. વીરજીન આગે ભાવના ભાવી, વીર જીનેશ્વર પરમાત્માની આગળ ભાવનાને ભાવી કે પરમાત્મા આપ અમને શું કરો, આ સંસાર સાગરથી ઉદ્ધાર કરો. વીર પરમાત્માની આગળ ભાવના ભાવીએ કે પરમાત્મા આ અમને સમ્યક્ત્વમાંથી દેશવીરતી અને દેશવીરતીમાંથી પ્રભુ અમને સર્વવીરતી પ્રણામને અમને પ્રાપ્તિ કરાવો. 12 ભાવના અને બીજી 4 ભાવનાઓ વિવિધ પ્રકારની ભાવનાઓ ભાવીએ અને વીર પરમાત્માની આગળ વિવિધ પ્રકારની શુભ ભાવનાઓને ભાવી શુભ ભાવનાઓને કરી માનવ ભવ ફળ લીજેજી. આ માનવ ભવ ફળ એટલે માનવ ભવનું જે ફળ છે એ માનવ ભવનું ફળ લીજેજી. પર્વ પર્યુષણ પૂર્વ પુણ્ય, પર્વ પર્યુષણ છે એ આપણા પૂર્વભાવનું કોઈક પુણ્ય હતું અને પૂર્વભાવના કોઈક પુણ્યના કારણે આવા પર્વાધિરાજ પર્યુષણ આપણને શું છે તો કે આવ્યા છે એમ જાણી જેજી. એ પ્રમાણે જાણજો. માસ પાસ વળી દસમ દ્વાલસ છત્તારી અટકી જેજી ઉપર વળી 10 દોય કરીને જીન 24 પૂજી જેજી. વડા કલ્પનો છઠ્ઠ કરીને વીર વખાણ સુણી જેજી. પડવે ને દિન જન્મ મહોત્સવ ધવલ મંગલ વર્તી જેજી. માસ, માસ એટલે માસક ક્ષમણ, પાસ એટલે પાસક ક્ષમણ, દસમ એટલે 4 ઉપવાસ અને દ્વાલસ એટલે કે દસમ એટલે 4 ઉપવાસ અને દ્વાલસ એટલે 5 ઉપવાસ. પરમાત્માએ વિવિધ પ્રકારના તપોને કરેલા છે અને 24 જીનેશ્વર ભગવાન જે અષ્ટાપદ તીર્થ ઉપર ચત્તારી 8 10 દોય એટલે કે અષ્ટાપદ તીર્થ ઉપર 4 દિશાની અંદર અલગ અલગ પરમાત્માને બિરાજમાન કરેલા છે. ચત્તારી એટલે 4, 8 એટલે 8 એટલે 12 ભગવાન થયા. ઉપર વળી 10 દોય 10 એટલે એક દિશામાં 4 હતા, બીજી એક દિશામાં 8, ત્રીજી દિશામાં 10 અને ચોથી દિશામાં 2, એમ મળી ઉપર વળી 10 દોય કરીને જીન 24 પૂજી જેજી. એટલે કે 24 જીનેશ્વર ભગવાનને શું કરો તો કે પૂજા કરજો. વડા કલ્પનો છઠ્ઠ કરીને વીર વખાણ સુણીએ જેજી. ચલો આપણે ગઈકાલે સ્વાધ્યાય કર્યો તો કે વડાકલ્પનો છઠ્ઠ ક્યારે શરૂઆત કરીએ આપણે, પહેલો ઉપવાસ ગઈકાલે આપણે સ્વાધ્યાય કર્યો હતો.
હાજી રાજવીબેન. પ્રણામ સર. ત્રીજા અને ચોથા દિવસે. હા, ત્રીજા અને ચોથા દિવસે આપણે શું કરીએ? છઠ કરીએ. અને બીજો ઉપવાસ હોય એટલે કે કલ્પસૂત્રનું વાંચન કરીએ એનો પહેલો દિવસ. કલ્પસૂત્રના વાંચનનો પહેલો દિવસ જે છે એ પહેલા દિવસે શું કરીએ તો કે આપણે બીજો ઉપવાસ હોય અને એમ કહેવાય વડાકલ્પનો મોટો કલ્પ 10 કલ્પ આપણે શ્રવણ કરવાના. એ વડાકલ્પનો છઠ્ઠ કરીને વીર વખાણ સુણી જેજી એટલે કે વીર પરમાત્માનું જે વ્યાખ્યાન જે છે, વીર પરમાત્માનું જે વાંચન જે છે, એ બધું વાંચન એટલે આખું વર્ણન જે છે એ આપણે શું કહો સાંભળવાનું છે. પડવે ને દિન, પડવે એટલે એકમ, એકમના દિવસે જન્મ મહોત્સવ એટલે કે એકમના દિવસે વીર પરમાત્માનો જન્મ કલ્યાણક થયું. એ જન્મ કલ્યાણક, એક મિનિટો, જન્મ કલ્યાણક થયું એટલે જન્મ કલ્યાણક તો ચૈત્ર સુદ 13, જન્મ વાંચન પણ કલ્પસૂત્રમાં તો જન્મ કલ્યાણકનું વર્ણન છે. એટલે જે જન્મ કલ્યાણક હતું એ કલ્યાણકનો જે મહોત્સવ અને મહોત્સવનું વર્ણન ક્યાં તો કે પડવે ને દિન એટલે કે એકમના દિવસે હોય છે. અને આવો સરસ મજાનું ભગવાનના જન્મ કલ્યાણકનું વર્ણન થયું હોય એટલે ધવલ મંગલ વર્તી જેજી, ધવલ શ્રેષ્ઠ કક્ષાના જે મંગળ હોય એ વર્તે છે. પર્વાધિરાજ પર્યુષણ આવેલું છે તો શું? 8 દિવસ લગે અમર પળાવી, અઠ્ઠમનો તપ કીજેજી, નાગ કેતુની પર કેવળ લહીએ, જો શુભ ભાવે રહીએ જી, તેલાધર દિન 3 કલ્યાણક, ગણધર વાદ વધીજેજી, પાસ નિમિષર અંતર તીજે, ઋષભ ચરિત્ર સુણીજેજી. 8 દિવસ લગે અમર પળાવી, 8 દિવસ સુધી શું કરવાનું તો કે અમર, કોઈ જીવ મને મારવો નહીં, દરેક જીવોને શું કરવી તો કે રક્ષા કરવી. એટલે 8 દિવસ સુધી, આમ તો 12 માસ કરવાનું છે પણ 8 દિવસ તો ખાસ કરવાના. એટલે કે 8 દિવસ લગે અમર પળાવી, અમર એટલે અમારી જીવ અહિંસા, અહિંસાનું શું કરાવી પળાવી એટલે કે પાલન કરી. અઠ્ઠમનો તપ કીજેજી, અઠ્ઠમનો તપ શું કરવાનો તો કે અઠ્ઠમનો તપ કરજો. નાગકેતુની પર કેવળ લઈએ, નાગકેતુની વાત હતી અને નાગકેતુની પર આપણે ગઈકાલે વાત કરી. એની જેમ શું કરવાનું તો કે કેવળ લઈએ, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરીએ. કેવળ જ્ઞાન એમને મળી જાય? જો શુભ ભાવે રહીએ જી, એટલે કે જો આપણે શુભ ભાવમાં રહીએ તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય. પણ જો મોબાઈલે રહીએ જી તો પછી કઈ ન થાય. જો મોબાઈલે રહીએ જી તો દુર્ગતિમાં જજો, એવું કહે. પણ આપણે શું છે એ મોબાઈલની અંદર પડ્યા રહેવું નથી, શુભ ભાવનામાં રહેવું છે. તેલાધર દિન 3 કલ્યાણક. ચલો તેલાધર ક્યારે? તેલાધર છઠ્ઠે દિવસે સાહેબ. છઠ્ઠે દિવસે તેલાધર. તો તેલાધર આવું કેમ, નામ કેમ રાખ્યું તેલાધર? એટલે પેલું એ તો મને ખ્યાલ નથી. તેલાધર, હવે કયું તેલ લાવવાનું? તેલાધર, તેલાધર. પ્રીતિબેન ગુરુજી પ્રણામ. તેલાધર એટલે અઠ્ઠમ કરવાનો, છેલ્લા 3 દિવસ અઠ્ઠમ કરવાનો, છઠ્ઠા દિવસે પહેલો ઉપવાસ આવે. હા, છઠ્ઠા દિવસે તેલાધર એટલે તેલું. જેમ એક ઉપવાસ આપણે સામાયિકમાં બેનો કરતા હોય, બેનો તો બેનો એક શબ્દ બોલે બેલું, બેલું સામાયિક એટલે 2 સામાયિક ભેગા કરવાના. એમાં તેલું 3 ઉપવાસ ભેગા એટલે અઠ્ઠમ. એટલે તેલાધર એટલે જે દિવસે અઠ્ઠમને ધારણ કરવાનો હોય છઠ્ઠા દિવસે, એટલે 6, 7 અને 8મો દિવસ, એટલે 6 છઠ્ઠો દિવસ, 7મો દિવસ અને 8મો દિવસ એટલે તેલાધર. એ તેલાધરે શું કરવાનો તો કે અઠ્ઠમ જે ધારણ કરવાનો એ દિવસ કીધું. એટલે તેલાધર એટલે કે છઠ્ઠા દિવસે શું કરવાનું તો કે 3 કલ્યાણક. હવે ફરી પાછો પ્રશ્ન થયો કે ભાઈ છઠ્ઠા દિવસે 3 કલ્યાણક કેવી રીતે?
પર્વ પર્યુષણની અંદર એવી રીતે તો કોઈ 3 કલ્યાણક એકી સાથે આવતા નથી. તો આ 3 કલ્યાણકનો અર્થ કરવાનો 3 કલ્યાણકનું વાંચન આવશે. પરમાત્માના વીર પરમાત્મા જે છે, વીર પરમાત્માના 3 કલ્યાણકનું વર્ણન આવશે. વીર પરમાત્માના 3 કલ્યાણક. ચલો. ગણધરવાદ વદી જે ગણધરવાદને શું કરજો? વધજો, એટલે કે ગણધરવાદનું ત્યાં વર્ણન કરવામાં આવે. સાધુ ભગવાન ગણધરવાદનું વર્ણન કરે, આપણને બોલે. હવે આ જે કલ્યાણકોનું વર્ણન વગેરે જે છે એ હમણાં બીજી થોય આવે છે ને, એની અંદર આ બધું તમને પૂરેપૂરું ટેબલ આખે આખું રેડી છે આપણી પાસે. કે ચોથો દિવસ છે, કલ્પસૂત્રનું વાંચન છે, તો પહેલી વાચનામાં શું આવશે, બીજી વાચનામાં મુખ્યતા એ શું આવે છે, ત્રીજા દિવસે શું આવે, એટલે તમને 3 કલ્યાણક, 3 એક કામ કરીએ તો 3 કલ્યાણકની વાત આવે. તો હવે 3 કલ્યાણક કયા કયા? બરાબર છે. તો 3 કલ્યાણકનું અહીંયા વર્ણન આવશે. કારણ કે પરમાત્માના જે છે જન્મ કલ્યાણકનું વર્ણન જે હતું, પરમાત્માની દીક્ષા કલ્યાણક, પરમાત્માનું કેવળ જ્ઞાન કલ્યાણક. કારણ કે જન્મ કલ્યાણક અને ચ્યવન કલ્યાણકની વર્ણન વાત જે હતી ને આગલા દિવસમાં આવી ગયેલી છે. એટલે કે છઠ્ઠા દિવસે 3 કલ્યાણક, એટલે કે પરમાત્માનું દીક્ષા કલ્યાણક, એટલે કે દિવસ છઠ્ઠો. આ છઠ્ઠા દિવસે પરમાત્માનું શું થાય? તો કે એક દીક્ષા કલ્યાણક. પરમાત્માએ દીક્ષા લીધી, વર્ણન 5મી વાચનામાં કરી, દિવસ છઠ્ઠો. પછી પરમાત્માએ દીક્ષા લીધી, પરમાત્માને કેવળ જ્ઞાન પ્રાપ્તિ થઈ, એટલે કેવળ જ્ઞાન કલ્યાણક. અને પરમાત્માનું નિર્વાણ કલ્યાણક, એમ કરીને 3 કલ્યાણક. તેલા ધર દિન 3 કલ્યાણક છઠ્ઠા દિવસે. ગણધરવાદ વદી જે ગણધરવાદનું વર્ણન આવે. પાસ નેમિસર અંતર તીજે વૃષભ ચરિત્ર સુણી જેજી. પાસ નેમિસર એટલે કે પાર્શ્વનાથ ભગવાન અને નેમિષનાથ ભગવાન, એના આંતરાનું વર્ણન છે એ ત્રીજા દિવસે. હવે ત્રીજા દિવસે એટલે કઈ રીતે? ને વૃષભ ચરિત્ર સુણી જેજી, એટલે અહીંયા તમને ખ્યાલ આવશે. ત્રીજે એટલે ત્રીજો દિવસની તીજ અર્થ કરજો. તીજ એટલે કે તીજના દિવસે શું કરવાનું? અહીંયા જે છે ત્રીજો દિવસની પણ ત્રીજ, એકમ બીજ ત્રીજ ચોથ, એ પ્રમાણે ત્રીજના દિવસે શું? તો કે પાર્શ્વનાથ ભગવાનનું જીવન ચરિત્ર, નેમિનાથ ભગવાનનું જીવન ચરિત્ર, ભગવાનના જે આંતરા છે એનું વર્ણન, આદિનાથ ભગવાનનું ચરિત્ર અને સ્થવિરાવલી એમ વર્ણન આવે છે. એટલા માટે અહીંયા ત્રીજે એટલે કે ત્રીજની તિથિના દિવસે ઋષભ ચરિત્ર સુણી જેજી, એટલે ઋષભદેવ પરમાત્મા જે છે એ શું? એમનું ચરિત્ર સાંભળજો. બારસા સૂત્ર ને સામાચારી, આ કયા દિવસે? છેલ્લા દિવસે. બારસા સૂત્ર સાધુ ભગવંતની નિષ્ઠા હોય તો બારસા સૂત્રનું શ્રવણ કરવા મળે. સાધુ ભગવંતોની સામાચારી શું છે? સામાચારીનું વર્ણન આવે. અને 8મો દિવસ એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ પડિક્કમીએજી, એ બાકી છે. બારસા સૂત્ર ને સામાચારી સંવત્સરી પડિક્કમીએજી, ચૈત્ય પરિપાટી વિધુ સુકી જે સકલ જંતુ ખામી જેજી, પારણા ને દિન સ્વામી વત્સલ કી જે અધિક વડાઈજી, માન વિજય કહે સકલ મનોરથ પૂરે દેવી સિદ્ધાઈજી. 8મા દિવસે બારસા સૂત્રનું શ્રવણ ગુરુ ભગવંતના મુખે આપણને શ્રવણ કરવા મળે. સામાચારી એટલે કે સામાચારીનું વર્ણન હોય
અને સંવત્સરીનું પ્રતિક્રમણ 8મા દિવસે હોય છે, એનું પ્રતિક્રમણ કરીએ. ચૈત્ય પરિપાટી, જે ચૈત્ય છે એને પરિક્રમા કરવી, ચૈત્યના વંદન કરવા, જુહારવા માટે કરીને જવું, એ વિધિપૂર્વક કીજે, વિધિપૂર્વક કહીએ. સકળ જંતુ ખામેજીજી, સંવત્સરી પ્રતિક્રમણ કરતા પહેલા સઘળા જેટલા પણ જીવો છે દરેકની સાથે આપણે શું કરીએ? ક્ષમા યાચના કરીએ. એટલે સકળ જંતુ ખામીજેજી. પારણાને દિને સ્વામી વત્સલ, પાંચમના જે પારણા હોય એ પારણા દિવસે શું કરીએ? સ્વામી વત્સલ કરીએ, દરેકની ખૂબ ભક્તિ કરીએ. કીજે અધિક વડાઈજી, બધું અધિક કરવાનું. વડાઈ બહુ ઉત્તમ કોટીનું અધિક આપણે બધું કરીએ. વડાઈ એટલે મોટું. માન વિજયની રચના માન વિજયજી મહારાજાએ કરેલી છે. માન વિજય કહે સકલ મનોરથ, માન વિજયજી મહારાજા કહે છે કે સઘળા એવા મનોરથ, મનની ઈચ્છાઓ છે એ શું કરે? તો કે પૂરે. કોણ પૂરે? તો કે દેવી પૂરે. કોણ? સિદ્ધાયિકા દેવી છે એ શું કરે? સકળ મનોરથને પૂર્ણ કરે. આ થોયમાં કોઈને કઈ જિજ્ઞાસા, પ્રશ્ન? ધર્મિષ્ઠબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. ગુરુજી, બે સવાલ છે. હા. આપણે જે 17 ભેદી છે ને જીન પૂજા, એ હાજી. જ મોટા ભાગે થોડીઓમાં આવે છે, તો 17 ભેદી પૂજા ભણાવવાનું કારણ કઈ ખરું? એમાં વિશેષ પ્રકારે છે, કારણ કે એક પ્રકારની 17 પ્રકારે પૂજા છે, એટલે 17 ભેદી પૂજાની વાત આવે છે. એટલે વિશેષ પ્રકાર છે સામાન્ય કરતા, એટલે 17 ભેદી હા. પૂજાની વાત. અને ઘણી વાર કોઈને છીક આવી ગઈ હોય ને ગુરુજી, તો હા. એને એમ કે 17 ભેદીની હા, પૂજા એટલે ભણાવજો, વિશિષ્ટ એવું પૂજા, કે એટલે એની અંદર વિશિષ્ટ પૂજા, ઘણા બધા દ્રવ્યો દ્વારા પૂજા થાય છે, એટલે 17 ભેદી પૂજાની વાત આવે છે. અચ્છા. હમ. અને બીજું, આપણે જે સંવત્સરી પ્રતિક્રમણ છે એ બપોરે કરવાનું ને સૂર્યાસ્ત પહેલા બને ત્યાં સુધી પૂરું કરી દેવાનું, એવું કેમ ગુરુજી? ના, એવી વિધિ નથી. અચ્છા. વિધિ જે છે, સામાન્યથી પ્રતિક્રમણ ચાલુ કરવાની પ્રસિદ્ધ બે વિધિ આવે. એક વિધિ એવી છે કે સૂર્યાસ્ત થાય અને પછી પ્રતિક્રમણની શરૂઆત થાય. અને બીજી વાત એવી મળે છે કે અડધો સૂર્ય ડૂબેલો હોય ત્યારે આપણું વંદિત્વ આવે. એટલે સંવત્સરી પ્રતિક્રમણ તો બહુધા આપણે શું કરીએ છીએ? સૂર્યાસ્ત પહેલા પૂર્ણ કરી લઈએ છીએ. તો એનું કારણ એવું સાંભળવા મળેલું છે વડીલો તરફથી કે એમાં બે કારણ, કે અત્યારમાં જે ઉપાશ્રયોમાં છે પૂર્વના કાળની થોડા ઉપાશ્રયો જુદા પ્રકારના હતા. એટલે કેટલાક લોકો આજુબાજુ અંધારું હોય, આપણે શું છે અત્યારમાં આજુબાજુ એટલી બધી લાઈટ હોય એટલે ઉપાશ્રયમાં પણ અજવાળું પ્રભા જેવું આવતું હોય છે, એટલે બધી પબ્લિક દેખાય. પણ પૂર્વના કાળમાં બહુ અંધારું હતું, એટલે કેટલાક મસ્તીખોર લોકો કાંકરા વગેરે નાખતા. બરાબર. એ વગેરેના કારણે એક આ આપણે જે લોકો મસ્તી કરે છે એની અપેક્ષાએ, અને બીજું કારણ એક એવું પણ વિચારીએ કે જે લોકો એવા છે કે ઘણા બધા લોકો એવા છે કે માત્ર સંવત્સરીના દિવસે જ પ્રતિક્રમણ કરવા આવે છે, તો એ લોકોને મુપત્તિનું પરિજણ કેવી રીતે કરવું, કાયોત્સર્ગ કેવી રીતે કરવું, આવું અંધારામાં તો એને કઈ દેખાય નહીં. એટલે કેવી રીતે કરવું ખબર ન પડે, પણ બીજા બધા કરતા હોય તો એના સાથે એ પણ જોઈને કરી શકે. બીજું એક કારણ આવું પણ વડીલો પાસેથી સાંભળવા મળેલું છે કે ઉપવાસ આદિ કરેલા હોય અને સાંજનો સમય બહુ જો વીતી જાય તો એને ક્યાંક અસાતા આવી જાય તો ભાવ એમાં ટકે નહીં. એટલે ઓલું વહેલું કર્યું હોય તો સરસ મજાની એનું પ્રતિક્રમણની આરાધના સરસ થઈ શકે, અને પછી ચૈત્ય પછી પોતાના ઘરે પોતે સુખપૂર્વક એ ઉપવાસને પૂર્ણ કરે. જી, ભારતી. હા સર, હમણાં તમે સ્થિરાવલી એટલે શું? સ્થવિરાવલી, સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો. સ્થવિરાવલી એટલે આપણા મહાપુરુષોની જે પાઠ પર, એટલે કે પટ્ટાવલી જે છે, એટલે કે જે પરંપરાનું જે વર્ણન છે એને કહેવાય સ્થવિરાવલી. સ્થવિર એટલે આપણા મહાપુરુષો જે થઈ ગયેલા છે એને આવલી એટલે શ્રેણી, તેને કહેવાય સ્થવિરાવલી. એટલે આચાર્ય ભગવાન એ બધા? હા, એટલે કે આપણે મહાવીર સ્વામી ભગવાન પછી કોણ થયા? તો કે સુધર્મા સ્વામી. સુધર્મા સ્વામી પછી કોણ થયા? જંબુ સ્વામી. જંબુ સ્વામી પછી કોણ થયા? પ્રભવ સ્વામી. પ્રભવ સ્વામી પછી કોણ થયા? સ્વયંભવ સુરીજી. એ પ્રમાણે જે આપણી પટ્ટાવલી જે કહીએ છીએ તેને કે સ્થવિરાવલી. પ્રણામ સર. પ્રણામ. આઈફોન 12. પ્રણામ સર. પ્રણામ. પાસ એટલે શું?
પાસ એટલે પાસ ખમણ 15 દિવસના ઉપવાસ. માસ પાસ પાસ એટલે પક્ષ ક્ષમણ. જી સર. જ્યોતિબેન પ્રણામ ગુરુજી. પ્રણામ. પાસા સૂત્ર આપણે કઈ સમજાતું નથી. ફોટા ખાલી બતાવે, એમાં ફોટા બતાવીને આપણને કે આવું છે, માવી સાહેબનું આવું થયું એવું બધું સમજાવતા હોય. બાકી પાસા સૂત્રમાં કઈ ખબર તો પડતી નથી. હા, ખબર ન પડે કારણ કે આપણે પ્રાકૃત તો ભણેલા જ નથી, ભણવા માટેનો હા, કોઈ નથી પ્રયત્ન કર્યો નથી. ભણ્યા ગુરુજી. કોઈ એવો કારણ કે મંગાવ્યો જ આપણે નથી ચાન્સ. ક્યારે શાસ્ત્રને સમજવા માટે, કોઈ ભાષા શીખવા માટે આપણે કોઈ પુરુષાર્થ કરતા જ નથી. નહીં ગુરુજી, કોઈ ચાન્સ જ નથી મળ્યો કે આપણે કોઈ ભણાવે એવી રીતે. એવો અમે વઢવાણમાં રહેતા હતા એટલે કઈ એવો ચાન્સ મળ્યો. વ્યક્તિગત તરીકે કોઈ હું વાત કરતો નથી. સમષ્ટિગત આપણે શાસ્ત્રને સમજવા માટે, કોઈ ભાષાને શીખવા માટે આપણો કોઈ પ્રયત્ન જ નથી. ક્યારે પણ ચૈત્યવંદન સ્તવન ગુજરાતી બોલીએ એના અર્થ આપણને આવડે ખરા? આજે આપણને એક આશ્ચર્યની વાત કહેવાય કે ગુજરાતી છે એ ગુજરાતીનું ગુજરાતી કરીએ છીએ. બારસા સૂત્ર આપણને ખબર પડતી નથી. તો પહેલા નંબરની અંદર પ્રયત્ન કરીએ કે ભાષા, એ ભાષાને આપણે સમજવા પ્રયત્ન કરીએ. ભાષા સમજાતી નથી તો શું અમે બારસા સૂત્ર સાંભળીએ તો અમને ફળ મળે? તો કે કહીએ હા ફળ મળે. કેમ એનું કારણ સમજીએ. ડોક્ટર દવા આપે અને એ દવાને અમે ગળીએ, દવામાં શું છે, શેમાંથી બની ખબર નથી, પણ એ દવાની અસર કરે. એ પ્રમાણે આ પ્રભુના વચનો છે, મહાપુરુષોના વચનો છે. તો એ મહાપુરુષોના વચનને શ્રવણ કરીએ તો આપણું પાપ જે છે એ ધોવાય. પણ જો ભાષા વગેરે સમજેલા હોય તો વિશેષ પ્રકારે કર્મ ધોવાય. તો રસ પડે આમ અંદર. હા, એટલે આપણને બાકી બધે આપણે ગમે એમ આપણને સાંભળવું નક્કી ગમે. કરી લઈએ આજથી કે આવી બધી ભાષા શીખવા માટે પ્રયત્ન કરીએ. જ્યાં સુધી આવી ભાષા વગેરે શીખવા માટે 1 કલાક ટાઈમ ન આપું ત્યાં સુધી હું કોઈની જોડે વાત નહીં કરું. આટલો નિયમ લઈ લો, 1 વર્ષમાં બધું આવડવા માંડશે. ગુરુજી આપ હા, આપણે શીખવાડશું. સંસ્કૃત ભાષાની આપણે શરૂઆત કરશું કે સંસ્કૃત ભાષા જે છે, આપણે જ્ઞાન પાંચમ આવશે એટલે જ્ઞાન પાંચમ થી આપણે બીજો જ્યોતિબેન મારો અવાજ આવે છે આપને? જી ગુરુજી આવે છે. જ્ઞાન પાંચમ થી આપણે સંસ્કૃત ભાષાનો પ્રારંભ કરીશું કે સંસ્કૃત ભાષા શીખવાનો. એક કડી ક થી ચાલુ કરશું આપણે અને સંસ્કૃત વાંચન કરતા આપણે શીખીશું. બરાબર છે? શાંતિબેન प्रणाम गुरुजी। प्रणाम। आप ज्ञान पंचमी का बोल रहे हैं गुरुजी। ज्ञान पंचमी में पोर्षद में रहेंगे तो रह जाएंगे ज्ञान हम पंचमी पीछे। से प्रारंभ करेंगे, मगर ज्यादा शुरुआत ज्ञान पंचम के दिन मंगल करेंगे, बाद में छठ से आगे स्टार्ट करेंगे। जी एक क्वेश्चन और है। हाँ, जी बोलिए। गुरुजी, दसम दुआलस जो स्तुति में है ना, दसम दुआलस। हाँ, दसम दुआलस, दसम એટલે 4 जी ઉપવાસ. સામાન્યથી આપણે એમ કહેવાય કે વ્યક્તિ 2 ટાઈમ વાપરતા હોય. વ્યક્તિ કેટલા ટાઈમ વાપરે? 2 ટાઈમ વાપરતા હોય. અને આગળ પાછળ હવે દાખલા તરીકે એકાશનું કરે, આગળ પાછળ એકાશનું કરતા હોય એટલે આગળના દિવસે 1 ટંકનો ત્યાગ થયો, પછીના દિવસે 1 ટંકનો ત્યાગ થયો, એટલે કેટલા થયા? 2. 2 एकादश। અને છઠ કરે એટલે કે 2 ઉપવાસ કરે એટલે 2 ટંક 2 ટંક એટલે 4. આગળ 1 ટંકનો ત્યાગ થયો, અહીંયા 1 ટંકનો ત્યાગ થયો એટલે કેટલા થયા? 6 ટંક થયા એટલે છઠ. जी પછી અઠમ આવે તો 3 એટલે 1 2 અને 3 એટલે 2 ટંક 2 ટંક 2 ટંક એટલે કેટલા થયા? 6. અહીંયા એકાશનું, અહીંયા એકાશનું એટલે કેટલા થયા? 8 થયા 10। એટલે जी અઠમ. 4 ઉપવાસ આવે એટલે કેટલા? 2 2 ટંક એટલે 8, 9 અને 10 એટલે દસમ એટલે 4 ઉપવાસ. દુવાલસ એટલે કેટલા? 5 ઉપવાસ. दसम मतलब 4 उपवास। દસમ એટલે 4 ઉપવાસ. દુવાલસ એટલે 12, 12 એટલે 5 ઉપવાસ. जी ચત્તારી અઠ ચત્તારી પ્રણામ। અષ્ટાદશ દ્વય. એ ચત્તારી અષ્ટાદશ દ્વય શું છે? તો કે મેરુ પર્વત ઉપર આપણે શું કહેવાય, અષ્ટાપદ તીર્થ ઉપર, અષ્ટાપદ તીર્થ ઉપર ભરત મહારાજાએ ત્યાં પ્રતિમાજી ભરાવ્યા છે.
એટલે એક દિશામાં 4 છે, બીજી 8 બીજી દિશામાં 8 છે, ત્રીજી દિશામાં 2 એટલે 2 છે, અને ચોથી દિશાની અંદર કેટલા? તો કે 10 પરમાત્મા બિરાજમાન કરેલા છે. એ રીતે 24 જિનેશ્વર ભગવાનની આપણે પૂજા કરીએ. સર મારો જવાબ આવી ગયો સર એમાં. જી જ્યોત્સનાબેન. જી પ્રણામ. ગુરુજી પ્રણામ. પ્રણામ. આંતરુ એટલે શું? આંતરુ એટલે ગેપ. કારણ કે કલ્પસૂત્રની અંદર છે ને મહાવીર સ્વામી ભગવાનનું એકદમ વિસ્તારથી વર્ણન આવ્યું, પાર્શ્વનાથ ભગવાનનું વર્ણન આવ્યું, નેમિનાથ ભગવાનના ભવનું વર્ણન આવ્યું, આદિનાથ ભગવાનના ભવનું વર્ણન આવે. બાકીના ભવોનું વર્ણન તો કે છે નહીં. તો એના અંતર કયા ભગવાનના નિર્વાણથી કયા ભગવાનનું કેટલું અંતર, એમ આંતરા એક પછી કયા ભગવાન પછી કયા ભગવાન કેટલા કાળ પછી નિર્વાણ પામ્યા, એ નિર્વાણથી બીજા ભગવાન કેટલા કાળે નિર્વાણ પામ્યા, એ ભગવાનના નિર્વાણથી પછીના ભગવાન કેટલા કાળે નિર્વાણ પામ્યા, આવા આંતરાનું જેમાં વર્ણન છે તેને કહેવાય આંતરા. પ્રણામ. બરાબર પ્રીતિબેન. પ્રણામ ગુરુજી. પ્રણામ. તમે આપે 20 ભાવના જણાવી, તો ભાવના તો આમ 12 ભાવના અને પછી બીજી 4 ભાવના પ્રમોદ કારુણ્ય વગેરે, તો 16 ભાવના થઈ ને. તો 20 ભાવના કઈ? 20 ભાવના નહીં, 16 ભાવના. હું કદાચ 20 બોલ્યો તો મારું સુધારી લેજો. 4 અચ્છા, એટલે 12 ભાવના ઓકે, અને ઓકે. બીજી 4 એમ 16. કદાચ 20 મારાથી બોલાણો હતો એટલે ચાલો, સુધારો કરી હા. લેજો. જી ઓકે ઓકે ઓકે. પ્રણામ ગુરુજી. પ્રણામ. રશ્મિબેન. પ્રણામ સર. સર તમે જેમ બે ક્વેશ્ચન છે સર. તમે એવું કીધું ને કે કદાચ આમ કાંકરા ને પથ્થર મારે એટલા માટે થઈને વહેલું કરી લે પ્રતિક્રમણ. તો સર 14 નું પ્રતિક્રમણ બી તો મોડું જ થાય છે, તો એમાં એ પ્રોબ્લેમ નો આવે? ના, એમાં એટલા માટે કે લગભગ આવા વાળો લોક સંવત્સરીના દિવસે આવે. 14 ના કેટલા પબ્લિક આવે અને સંવત્સરીમાં એમાં ઘણો મોટો ફેર હોય છે. હા હોય છે, હા. હોય છે, હોય એટલા છે. માટે કરે. અચ્છા. અને અને સર કાંકરા આજે સિવાય પણ બીજું પણ થોડી કારણ છે. કઈ કીધું હા, મેં કીધું કે કદાચ નવા લોકો એને મુપત્તિનું પડી લઈને કેવી રીતના કરવું, ગાયોત્સર કેવી રીતના કરવું, ખ્યાલમાં નથી, ક્રિયાઓ પણ પોતે સુખપૂર્વક જોઈ શકે. અચ્છા. અને સર આ થોઈમાં આપણે ઓલી 7 પહેલા ભગવાનની 24 ની જ્ઞાનની ઈ કેવી રીતે બેસે? એ બેસી જાય છે, આરામથી બેસે છે. કારણ કે તમે પહેલી જે થોય જો છે એમાં જુઓ વીરજીન, હવે વીર પરમાત્મા, હા વીર છે. પછી આની અંદર જીન 24 પૂજી જે જી. અચ્છા અચ્છા. ત્રીજી થોય એટલે જે આપણે છે, એક જ હા ત્રીજી થોય જે છે આ બધા ભગવાનનું ચરિત્ર સુણજો એટલે જ્ઞાનની આખી વાત આવી, હા હા ગણધરવાદ વગેરે. અને ચોથી થોયની હા. અંદર દેવી સિદ્ધાયિકા. એટલે સર એટલે આમાં આમ તો જુઓ તો ખાલી એક આમ પદ જ આમ લીધેલું છે, જેમ કે આપણે વીરજીન લીધું. હા, એટલે મૂળ એની અંદર આવી જાય કે વીર પરમાત્માની પણ સ્તુતિ આવી જાય કે વીરજીન આગળ ભાવના ભાવી. એમ પરમાત્માની એક પરમાત્માની સ્તુતિ આવી કે પ્રધાનતાથી જે છે એ કોની છે તો કે પર્યુષ. આપણે કલ્પસૂત્ર કે એમાં શું શું વ્યાખ્યાન આવે છે એનું વર્ણન. સર ચોથી થોઈમાં તો ચોથી ગાથામાં જોશે 12 સૂત્રો ને બધું લખેલું છે, એટલે 12 કારણ કે સૂત્ર દેવી ચોથી એ 12 સૂત્રનું શ્રવણ શું કરવાનું એનું વર્ણન કર્યું, પણ આ બધી ઈચ્છાઓ પૂર્ણ કોણ કરે તો કે સિદ્ધાયિકા દેવી આપણને અનુકૂળતા કરી આપે. અને આપણું આ બધું 12 સૂત્ર એમને થોડું સંભળાશે, તો કે દેવી જે છે એ શું કરશે તો કે અનુકૂળતા આપણને કરી આપશે ને આપણું 12 સૂત્ર સારી રીતે અને સમાચારી સારી રીતે શ્રવણ થશે, સંવર છે પ્રતિગુણ સારી રીતે થશે, ચૈત્ય પરિપાટીયાથી બધું આ દેવી શું કરશે આપણને અનુકૂળતા કરી આપશે. અચ્છા. તો સર એટલે આમાં 12 સૂત્રો આવ્યું તો એ પછી જ્ઞાન નિમિત્તે આપણે ન લઈ શકીએ કે એમાં જ્ઞાનનું વર્ણન આવ્યું ના હોય? ના ના, આપણે એમ લેવું છે કે 12 સૂત્રમાં અનુકૂળતા કરી આપે છે. અચ્છા, એટલે આપણે એવી રીતે લેવાનું. ઓકે ઓકે દીનાબેન. ઓકે. પ્રણામ ગુરુજી. ગુરુજી, પાર્શ્વનાથ પ્રભુ અને વીર પ્રભુ વચ્ચે 250 વર્ષનું આંતરું છે, હાજી. તો એ નિર્વાણ થી નિર્વાણ સુધી લેવાનું. હા, નિર્વાણ થી નિર્વાણ એ આપણે આવશે. આપણે જીનજી મોટા પાસ હાલરડામાં પ્રભુતિ વર્ષ 250 અંતરે રે. હાલડામાં આપણે કેલ્ક્યુલેટ હા, આખું એ હું કરીશું. કહેતી હતી કે હાલરડામાં તો મને હું એમ સમજી કે પાર્શ્વનાથ પ્રભુના નિર્વાણ ના ના, પછી આપણે 250 વર્ષે વીર પ્રભુ જન્મ્યા.
હા, એવી જેટલા નહીં લેવાની. આંતરા છે તે નિર્વાણથી નિર્વાણના જ આંતરા છે. ઓકે 100% એમાં કોઈ જ ભૂલ નથી. બરાબર. એટલે આપણે આમ આયુષ્ય આપણે શોધવું હોય તો આવશે 250 માં હાલરડું આપણે કરશું, હાલરડાનો અર્થ કરીશું ત્યારે આનું આખું વર્ણન કરીશું. હા બસ. આભાર ગુરુજી. હાજી, મીનાબેન. હા પ્રણામ ગુરુજી. જી આ મારું બી પૂછવાનું હતું 10 ને દુઆલસ નું આપણે આ કહી થઈ દીધું. ગયું. રક્ષાબેન. પ્રણામ સર. સ્થવિરાવલી અને ગણધર્વા બંને એક કે ડિફરન્સ? બંને અલગ. સ્થવિરાવલીમાં સુધર્મા સ્વામી પછી કઈ રીતે એમને જીવન કોણ થયું એના પછી કોણ થયું એ આખી પરંપરા આવે છે. અને ગણધરવાદની અંદર ગણધર ભગવંતોની કઈ કઈ બાબતમાં શંકા હતી અને પ્રભુએ કઈ શંકાઓ દૂર કેવી રીતે કરી એનું વર્ણન છે. અચ્છા, એટલે બંને ઓકે આખી વસ્તુ જુદી છે. અલગ. હાજી, જયશ્રીબેન. પ્રણામ ગુરુજી. આપણે સંવત્સરીના જે 40 શ્લોકસનો કૌશક લઈએ છીએ ને, એ શું મોટેથી બોલવાનું હોય છે? કોઈ શ્રાવક મોટેથી બોલે ને બીજા ના બધા ના, કરે? એક મિનિટ, દરેક જણે હું ખાસ વિનંતી કહીશ, આ રીતે આપણે સરસ મજાનો થોય જે છે એ થોય. મંજુબેન, આપની જિજ્ઞાસા એવી થાય કે 17 ભેદી એટલે કે 17 ભેદી એટલે શું? તો કે 17 પ્રકારે પૂજા કરવાની. હવે ફરી પાછી જિજ્ઞાસા થાય કે હવે 17 પ્રકાર 17 પ્રકાર એટલે શું? હા, તો કે જેની અંદર નવણ એટલે કે અભિષેક, પછી વિલેપન, પરમાત્માને વસ્ત્ર યુગ્મ વસ્ત્ર, પરમાત્માને વાસ, એ આપણે ક્યાં કરીએ છીએ સર? વસ્ત્રને વસ્ત્રને ક્યાં કરીએ છીએ? એક મિનિટ, પદાર્થને બહુ સમજ. આ 17 ભેદી પૂજા જે છે, જેમ આપણે પંચકલ્યાણક પૂજા આવે ને એમ 17 ભેદી પૂજા આવે. એટલે જયારે 17 ભેદી પૂજા કરીએ ત્યારે 17, હા, જેમ પંચકલ્યાણક પૂજા છે એવી 17 ભેદી પૂજા છે. એટલે એ વખતે વસ્ત્ર યુગ્મ આવે, વાસ ચૂર્ણ છે, એ પછી પુષ્પમાળા, પુષ્પની આંગી, સુગંધી ચૂર્ણ, ધ્વજા, પરમાત્માને આભૂષણ, પરમાત્માને પુષ્પનું ઘર કરવાનું, પુષ્પની વૃષ્ટિ કરવાની, અષ્ટમંગલના આલેખન કરવાના, પરમાત્માને ધૂપ ઉખેવવો, ધૂપ કરવો, પરમાત્માને આગળ ગીતનું ગાન કરવું, આપણે પ્રભુની પૂજાનો પ્રકાર છે. પરમાત્માની આગળ નૃત્ય કરવું અને પરમાત્માની આગળ સરસ મજાના વાચિંદ્ર વગાડવા. આ પણ વાચિંત્ર પણ એક પ્રકારની પૂજા છે. હવે 17 ભેદી પૂજા કરવાની. એટલે દરેક વસ્તુની એક એક પૂજા આવે કે? હા, એક એક પૂજા. હું 17 બોલ્યો ને એટલે એક પૂજા, એનું પૂજાનું આખું ગાન કરવામાં આવે. અચ્છા અચ્છા, હા હા, થેન્ક યુ. હા હા, થેન્ક યુ. સર, બે ક્વેશ્ચન. સર, આ જે આપણે તમે ગણધર્વવાદનું કીધું, એ તો કલ્પસૂત્રમાં તો જે આવે છે એનું બહુ શોર્ટમાં આવે છે ને, ગણધર્વવાદ જે ભગવાન એ ક્લિયર તો હવે કરે છે. આપણી જે પ્રમાણેની ભૂમિકા હોય એ પ્રમાણે ગુરુ ભગવંત આપણને કે. આપણી ક્યાં એટલી લાંબી સ્થિરતા છે કે ગણધર્વવાદ આખો વર્ણન કરે અને આપણે બેસીએ? આપણે તો ઘડિયાળના ટકોરે ઉભા થવા વાળા ભગવંતને આપણે કહીએ વિસ્તારથી વર્ણન કરે, પણ આપણે બેસવા વાળા ખરા? સર, અવાજ આવે છે? હા, અવાજ મને આવી રહ્યો છે આપનો. સર, એટલે કલ્પસૂત્રમાં બહુ વિસ્તારથી આપેલો છે ગણધર્વવાદ? વિસ્તારથી આપેલો છે. અચ્છા, આમ તો આપણે તો ગણધર્વવાદ તો બહુ એટલે ગુરુ ભગવંતને આપણી યોગ્યતા હોય ને આપણી સ્થિરતા હોય તો ગુરુ ભગવંત આપણને કહે. સ્મિતાબેન. પ્રણામ સર. સર, 17 પૂજા તો ધ્વજા ચડાવતા હોય ત્યારે જ ભણાવીએ ને? ના, એવો નિયમ નહીં કે 17 ભેદી પૂજા ત્યારે જ ભણાવી. એના વિના પણ તમે ભણાવી શકો છો. એ કઈ આપણાથી ઓલું છીક આવી જાય એ ત્યારે? હા, એને એ સ્વરૂપે પણ ભણી શકો. એમને પણ તમે ભણાવી તો ભણાવી શકો. પર્યુષણમાં કેમ આ લખ્યું છે 17? એટલે 17 પ્રકારે આવે એટલા માટે કે ભાઈ એમાં 17 વિશિષ્ટ પ્રકારની વસ્તુઓ છે ને, હા, અને હા, બધું અંદર આવી જાય છે. એટલા માટે કરીને એમને 17 વિધિ આપણને અહીંયા બતાવેલી છે. પ્રણામ સર.
બાકી એક 64 પ્રકારી પૂજા આવે. 64 પ્રકારી પૂજા કઈ? તો કે 64 પ્રકારી પૂજા કે જેની અંદર 8 દિવસ ચાલે. પહેલા દિવસે જ્ઞાનાવર્ણીય કર્મ નિવારણ પૂજા, બીજા દિવસે દર્શનાવર્ણીય કર્મ નિવારણ પૂજા, ત્રીજા એટલે કે એક દિવસે એક દિવસ એમ કરે 8 પૂજા, 8 દિવસ 8 કર્મ નિવારણની પૂજા ભણાવે. એમ 64 પ્રકારની પૂજા થાય. અને આવી વિવિધ પ્રકારની પૂજાઓ જે છે એ ભક્તિ દ્વારા પરમાત્માને ખૂબ ભક્તિની અંદર લોકો લીન થાય છે. હાજી સર રશ્મિ. અવાજ કપાતો હતો. સર 17 ભેદી પૂજા જયારે ધજા હોય છે ત્યારે બી 17 ભેદી પૂજા ત્યારે આપણે પણ ભણાવે. ભણાવીએ કાં તો પછી જે હવે 17 ભેદી પૂજા નથી ભણાવતો તો માત્ર એકલી ધ્વજ પૂજાનું ગાન કરીને પરમાત્માને ધજા ચડાવે. આ તો કરે છે. સરસ મજાની ભક્તિની અંદર લોકો જોડાય છે. બસ 17 ભેદી પૂજા એ ત્યારે કેમ ભણાવાય છે? 17 ભેદીની અંદર અનેક પ્રકારે અંદર ભક્તિ જોડાયેલી છે એટલે 17 ભેદી પૂજા ભણાવે છે. જેમાં ગીત આવી ગયું, વાજિંત્ર આવી ગયું, આંગી આવી ગઈ, પુષ્પ વર્ષા આવી ગઈ, અષ્ટમંગલ આલેખન આવી ગયું. એટલે ઘણા પ્રકારે પ્રભુની ભક્તિ થાય છે. બરાબર ધર્મિષ્ઠબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી તો 99 પ્રકારની પૂજા હોય છે એ એક જ દિવસમાં થઈ જાય છે ને? હા, 99 પ્રકાર એક જ દિવસમાં. તેમાં વસ્તુઓ લાવે છે બધી વિવિધ પ્રકારની. અચ્છા બરાબર. નીરુબેન. પ્રણામ સર. સર 17 ભેદી પૂજા આપણે હોળી જે કરીએ એમાં કરીએ તો બી પાછળથી ભણાવે ને લોકો? હોળીમાં નવપતજીની પૂજા ભણાવતા હોય છે. અચ્છા, ઓકે. બરાબર જી.